क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે, જેમાં દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. હિન્દુ ધર્મના ઝાડની એક શાખ કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા પૂજનીય સ્વામીઓ હશે, પરંતુ કેટલાક સ્વામીઓ સનાતન ધર્મનું વારંવાર અપમાન કરી રહ્યા છે અને આ અપમાન સાંખી લેવાય તેવું નથી. અને એટલે જ ભારે વિરોધ બાદ આવા સ્વામીઓએ માફી પણ માગી લીધી છે. પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે સ્વામીઓના આવા જુદા જુદા વિડીયો બહાર લાવવામાં રસ કોને છે અને કોનો હાથ છે? શું સ્વામિનારાયણ સંપ્રદાયના અંદરના લોકો જ આવા વિડીયો વાયરલ કરી રહ્યા છે? આ સવાલ પણ એક સૌથી મોટો છે. આ તમામ સવાલોના અમે તમને જવાબ આપવાના પ્રયત્નો કરીશું. અત્યાર સુધી તો સનાતન ધર્મનું અપમાન કરતા સ્વામિનારાયણના સંપ્રદાયના સ્વામીઓના બેફામ ભાષણો સામે આવ્યા છે, પરંતુ ભવિષ્યમાં ઘણું બધું બહાર આવે તો તેના માટે પણ તૈયાર રહેજો, કારણ કે એકબીજાને નીચા પાડવા માટે એક અલગ પ્રકારનો જૂથવાદ ચાલી રહ્યો છે. જૂથવાદ અંદરો અંદરના વિખવાદનો છે. જૂથવાદ એકબીજાને નીચા પાડવાનો છે. જૂથવાદ સંપ્રદાયમાં જીત મેળવીને શિખર પર પહોંચવાનો છે. તમને થતું હશે કે આ બધા શબ્દો અમારા છે, પરંતુ આ શબ્દો અમારા નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા એ હરિભક્તોના છે. અને હવે એ પણ કહે છે કે એકબીજાને નીચા પાડવાનું બંધ કરો. ખુદ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલી એક મહિલાને ગુસ્સો આવ્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયને હાથો બનાવીને વિડીયો વાયરલ કરનારા સ્વામીઓની પોલ ખોલી નાખી. આ છે આશા પટેલ, જે મૂળ રાજકોટના છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છે. આશા પટેલે 1 એપ્રિલના રોજ ફેસબુક લાઈવ કર્યું, જેમાં તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના કારનામાઓને લઈ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આશા પટેલનું કહેવું છે કે સનાતન ધર્મના અપમાનના વિડીયો અંદરના જ લોકો વાયરલ કરી રહ્યા છે. હિન્દુ દેવતાઓનું અપમાન કરનારા સાધુઓની છબી ખરડાય તો સત્તાની ગાદી સુધી પહોંચવાનો રસ્તો સરળ થઈ જાય, તે માટે જ આવા જૂના વિડીયો શોધીને વાયરલ કરવામાં આવી રહ્યા છે. અને તેના માટે એક વોટ્સએપ ગ્રુપ પણ સક્રિય છે. આ ગ્રુપમાં આશા પટેલે પણ એમાં જોડાયેલા છે. આશા પટેલે પોતાના ફેસબુક લાઈવમાં તેમનું વોટ્સએપ ગ્રુપ દર્શાવ્યું, જેમાં એક વ્યક્તિએ ફોટો શેર કર્યો, જેમાં લખેલું છે કે સરદાર મંદિર શિબિર જૂની સીડી કેસેટ હોય તો જરૂરથી જણાવજો. નીચે ફોન નંબર પણ લખેલો હતો. વોટ્સએપમાં કરાયેલા મેસેજ સામે આશા પટેલે પ્રતિક્રિયા આપીને તેની ઝાટકણી પણ કાઢી. આ ચાલાકી કેટલી છે, પોતાના એકાબીજાના ટાટિયા ખેંચવાના ગાદી માટે. હવે તો ચોખ્ખું બોલીશ, ગાદી માટે. એકાબીજા હરિભક્તો ગાદી માટે, ઓલા કે ઓલી ગાદી માટે ને ઓલા કે ઓલી ગાદી માટે. 10-15-20 વર્ષથી ભગવાનના મંદિરના પગથિયા ન ચડો, એટલા તો તમે ભગવાનના કટર. ભગવાનને સમજા હોય ને તો સામાન્ય માણસ તરીકે મંદિરે જાય. અને બતાવું તમને, 1 જ મિનિટ પ્રૂફ સાથે બતાવું આજ તમને આ બધાની પોલું. આવેદન તમે આપવા જાઓ ને, ભગવાન માટે જાઓ ને તો સારાય લાગો બધું. અને ખોટા સંતોને સજા થવી જ જોઈએ, 110% થવી જોઈએ. હું આ 4 વર્ષથી બરાડા નાખું છું. તમે તો હજી આજકાલથી બોલવા માંડ્યા. જો આ પ્રૂફ સાથે હો, નિત્ય સ્વરૂપ સ્વામીની જૂની કેસેટ ગોતો, પ્રૂફ સાથે બતાવું. આ બધાની ચાલાકી પ્રૂફ સાથે બતાવું. જો આશા પટેલનું કહેવું છે કે જૂના વિડીયો અત્યારે ચગાવવા માટે શોધવામાં આવી રહ્યા છે અને આ કામ સંપ્રદાયના અંદરના માણસો ગાદી માટે કરી રહ્યા છે. એકબીજાને બદનામ કરવા માટે આવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આશા પટેલનું કહેવું છે કે પક્ષાપક્ષીમાં ઊંચ નીચ દેખાડવા માટે આવા ધંધા કરવામાં આવી રહ્યા છે. આશા પટેલના શબ્દો
વિડીયો વાયરલ કરનારા લોકોને આકરા લાગતા હશે, કટારની જેમ વાગતા પણ હશે, પણ સત્ય છે તો તેનો સ્વીકાર તો કરવો જ પડશે. ઓળખા હોય ને તો એનામાં રાગ દ્વેષ હોય જ નહીં, એનામાં રાગ દ્વેષ હોય જ નહીં. અને પાછા એમ કે અમે ભગવાનની આજ્ઞા પ્રમાણે ને ગુરુ ગાદીની આજ્ઞા પ્રમાણે નિયમ, અમે ભાઈ બધા આજ્ઞા પ્રમાણે જ છે. કેટલા આજ્ઞા પ્રમાણે છો ને બધી ખબર જ છે. વલખા મારો હો ને તમારા ખોટા વલખા ભગવાન ક્યારેય નહીં પૂરા કરે, ક્યારેય પૂરા નહીં કરે. આ નિત્ય સ્વરૂપ સ્વામીની જૂની જૂની કેસટું ગોતી 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 અને બીજા સંતોની જૂની જૂની કેસટું ગોતી ગોતી અને બધાને ચડાવો એમ, અને એકાબીજાને હિન્દુને ઝઘડાવો. એલાવા માપે રેજો, માપે રેજો. આ ઉપરવાળો રૂઠો ને તે કોઈને નહીં છોડે, કોઈને નહીં છોડે. બહુ લોહી ઉકળતું હોય તો ભગવાનને ગાળું દે, કેમ લોહી નથી ઉકળતું? અત્યારે તમે હે ને એકાબીજા સંતોને બસ પાડો, એના માટે તમે બધા નીકળ્યા છો. આશા પટેલે બીજા ઘણા ખુલાસા કર્યા છે, જેને સાંભળીને સ્વામિનારાયણ સંપ્રદાયના અંદરો અંદર લડાઈ કરાવનારા સ્વામીઓની આંખો ચાર થઈ જશે. કારણ કે આવા કારનામા કરનારાઓને તો ભગવાન પણ માફ નથી કરતા. આશા પટેલે ત્યાં સુધી કહ્યું કે આ તમામ લોકોના પેટમાં પાપ છે. પક્ષીમાં હતી ને ત્યારે આ લોકો શું કે ખબર, પરોક્ષના સંતોને તૈયાર કરો, પરોક્ષના સંતો આપણા સંતોને પોતશે. આટલું તો પેટમાં પાપ, આટલું તો પેટમાં પાપ. એવા પરોક્ષના સંતોય કઈ ગાંડા નથી બિચારા. ઈ સનાતન ધર્મના સંતોય ગાંડા નથી કોઈ કે તમારા ગાદીના ઝઘડામાં ઈ વચ્ચે આવે. ઈ બધા ઓળખે જ છે. શરમ થાવી જોઈએ, શરમ થાવી જોઈએ. આખા વિવાદ પછી આશા પટેલે ભૂલ કરનારા સ્વામીઓને માફી આપવાની પણ વાત કરી, પરંતુ આશા પટેલની વાતો ઘણું બધું કહી જાય છે. 49 મિનિટનું આખું તેમનું આ ફેસબુક લાઈવ હતું, જેની અંદર તેમણે અલગ અલગ મુદ્દે વાત કરી છે. સંપ્રદાયના અંદરો અંદર વિવાદો ચાલી રહ્યા છે. સત્તાની ગાદી માટે એકબીજાને નીચા દેખાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેનાથી કોઈને કોઈ ફરક પડતો નથી. ફરક તો ત્યારે પડે જ્યારે કોઈ સ્વામી ભગવાન રામનું અપમાન કરે છે. ફરક ત્યારે પડે જ્યારે કોઈ સ્વામી દ્વારકાધીશનું અપમાન કરે. ફરક ત્યારે પડે જ્યારે કોઈ સ્વામી જલારામ બાપાનું અપમાન કરે. સંપ્રદાયના અંદરના વિવાદોમાં ભગવાનના અપમાનના વિડીયો કેમ વાયરલ કરવામાં આવે છે? સ્વામિનારાયણ સંપ્રદાયથી કોઈને કશો વાંધો હોય જ ન શકે, કારણ કે તેમની વાતો અને વિચારોનું હરિભક્તો આચરણ કરે છે, પાલન કરે છે. પણ કેટલાક સંતોના વિવાદિત આચરણના કારણે આખા સંપ્રદાય પર કલંક લાગે છે. આશાબેનના તમામ વિચારો તેમના અંગત છે, અને કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયને તેઓ નજીકથી ઓળખતા હોવાના કારણે તેઓ આટલી ઊંડાણ સુધીની વિગતો રજૂ પણ કરી હશે. જે પણ હોય, પણ અહીં અંદરના વિવાદોમાં દેવી દેવતાઓનું અપમાન સાંખી ન લેવાય. અને આ તમામ લોકો એ જ કહી રહ્યા છે કે જો આ જ પ્રકારે થતું હશે તો આ યોગ્ય ન કહેવાય.